મોરબીમાં આવેલ એક ખાનગી શાળામાં વર્ષો સુધી ફરજ બજાવનારા શિક્ષક સહિતના કર્મચારીઓને પેન્શન આપવાનો શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। વર્તમાન સમયમાં સરકાર દ્વારા પણ સરકારી ભરતીઓની અંદર પેન્શન પ્રથા બંધ કરવામાં આવી છે। ત્યારે મોરબીના સનાડા રોડ ઉપર સરદાર પાસે આવેલ ઓમ શાંતિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા તેઓની સંસ્થામાં 30 વર્ષ કે તેથી વધુ સમય સુધી શિક્ષકથી લઈને પટ્ટાવાળા સુધીમાં જે કોઈ કર્મચારીએ નોકરી કરી હોય તેઓને પેન્શન આપવા માટેનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે। અને જે લોકો 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે અથવા તો તેઓ સ્વૈચ્છિક નોકરી મૂકશે તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવા માટેનો નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં તેમાં ઉત્તરોત્તર વધારો કરવા માટેની પણ તેઓએ જાહેરાત કરી છે। બરાબર, 1 તારીખે જ હતી તે દિવસે પગારની, એટલે મેં કીધું આ 1 જાન્યુઆરીથી અમલ શરૂ અને આમાં ઓલા પે બિલમાં જોડી દો। અને એમાં શું છે, પેન્શન છે ને આ લોકોનો અધિકાર છે। મોટી વયના થાય તો 2-5 હજાર 10 હજાર એના ખાતામાં આવે તો અત્યારે 3000થી શરૂ કર્યું છે, પણ સમયાંતરે એમાં વધારો કરશું। એટલે અહીંયા તો જે કાંઈ હું કરું છું ને એ કોઈની ઉપર ઉપકાર નથી કરતો, માત્ર એનો અધિકાર છે, એનો અધિકાર આપ્યો છે। આ સ્કૂલમાં આમ તો 28 વર્ષ સર્વિસ કરી। 2023 સુધી જે સ્કૂલ ચાલુ થઈ તે 2023 સુધી મેં સર્વિસ કરી છે અહીંયા। ને હમણાં જ સાહેબ અમને મળ્યા ત્યારે સાહેબે વાત કરી કે તમને બધાને પેન્શન દેવું છે। આ વાતને એમને ખ્યાલ નહોતો ને સાહેબ આવું જે વિચાર્યું અમારા માટે તો એક ગૌરવની વાત છે કે ખરેખર સાહેબ આ પેન્શન જે દેવા માગે છે ખરેખર સારું જ કહેવાય એમ કે। પણ ખરેખર સાહેબે અમે નિવૃત્ત થયા પછી પણ અમારું આટલું ધ્યાન રાખે છે અને આ અમને ઓચિંતી અમને કોઈ માગણી પણ નહોતી કરી ને સાહેબે જ એની રીતે વિચારી અને પેન્શન દેવા માગે છે।